નમસ્કાર. ચાલો આજની કરંટ અફેર્સ ચેલેન્જ માટે તૈયાર થઈ જાઓ. અહીં આપણે કેટલાક બહુવિકલ્પીય પ્રશ્નો જોઈશું, બિલકુલ પરીક્ષા જેવા જ, અને એનાથી આપણી તૈયારી કેવી છે એનો અંદાજ લગાવીશું. તો આજે આપણે શું કરવાના છીએ? જુઓ, પહેલાં આપણે નીતિ અને શાસનના પ્રશ્નો જોઈશું, પછી પર્યાવરણ અને ભૂગોળ, અને છેલ્લે વિજ્ઞાન અને ટેકનોલોજી. અને હા, અંતમાં બધું જરા વિશ્લેષણ પણ કરીશું. સારું, આનો પૂરો ફાયદો ઉઠાવવા માટે શું કરવાનું છે? બસ એને એક સાચી પરીક્ષાની જેમ જ લેવાની છે. હું જ્યારે પ્રશ્ન બતાવું ત્યારે થોડો સમય લેજો, પોતાનો જવાબ મનમાં નક્કી કરી લેજો, અને પછી આપણે સાથે મળીને સાચો જવાબ શું છે અને કેમ છે એની ચર્ચા કરીશું. રેડી? ચાલો ત્યારે શરૂ કરીએ. તો આપણો પહેલો વિભાગ છે નીતિ અને શાસન. જોઈએ કે તાજેતરમાં જે સરકારી નીતિઓ આવી છે અને જે પણ કાયદાકીય ફેરફારો થયા છે એના પર કેવા પ્રશ્નો બની શકે છે. ચાલો, આ રહ્યો પહેલો પ્રશ્ન. વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન એટલે કે VBG-RAMG એક્ટ વિશે છે. અહીં 3 વિધાનો આપેલા છે. જરા ધ્યાનથી વાંચો અને વિચારો કે આમાંથી કયા સાચા છે. તો સાચો જવાબ છે બી, એટલે કે પહેલું અને ત્રીજું વિધાન સાચા છે. હવે જુઓ, બીજું વિધાન કેમ ખોટું છે? કારણ કે એમાં કહ્યું છે કે 100% ભંડોળ કેન્દ્ર આપશે, પણ હકીકતમાં એવું નથી. નવો રેશિયો 60-40નો છે. મતલબ કે રાજ્યો પર નાણાકીય ભાર વધશે. આ એક બહુ જ મહત્વનો ફેરફાર છે, ખરું ને? ચાલો હવે બીજો પ્રશ્ન જોઈએ. આ પ્રશ્ન ગુજરાતની એક સામાજિક સશક્તિકરણ પહેલ સાથે જોડાયેલો છે. શ્રીમંત રાજચંદ્ર સર્વમંગલ સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વુમન. આના વિશે 2 વિધાનો છે. અને આનો જવાબ છે સી, એટલે કે બંને વિધાનો સાચા છે. આ એકદમ સીધો સાદો ફેક્ટ બેઝડ પ્રશ્ન હતો. આ કેન્દ્ર વલસાડના ધરમપુરમાં જ છે, અને તેનો મુખ્ય હેતુ પણ આદિવાસી મહિલાઓનો વિકાસ અને કૌશલ્ય તાલીમ જ છે. બિલકુલ સાચું. ઓકે, હવે ત્રીજો પ્રશ્ન. આ જરા ટેકનિકલ છે. ભારતમાં ચૂંટણી સુધારણા પ્રક્રિયાઓ વિશે છે, ખાસ કરીને સ્પેશિયલ રિવિઝન અને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન. આ 2 વચ્ચેનો ભેદ ખબર હોવો જરૂરી છે. ચલો વિધાનો જોઈએ. તો અહીં પણ સાચો જવાબ છે સી, બંને વિધાનો સાચા છે. આસામમાં NRCની પરિસ્થિતિને કારણે સ્પેશિયલ રિવિઝન થઈ રહ્યું છે, અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની જરૂર પડી. એટલે કે બંને પદ્ધતિઓ અલગ અલગ છે અને ચોક્કસ સંજોગોમાં વપરાય છે. આ તફાવત યાદ રાખવા જેવો છે. સારું, તો નીતિ અને શાસન પછી હવે વારો છે પર્યાવરણ અને ભૂગોળનો. આ વિભાગમાં આપણે કેટલીક પારિસ્થિતિકીય વ્યાખ્યાઓ અને પ્રોજેક્ટ્સ પર નજર કરીશું. આપણો ચોથો પ્રશ્ન અરવલ્લી હિલ્સની નવી વ્યાખ્યા વિશે છે. આ એક એવો મુદ્દો છે જેના પર ઘણી ચર્ચા થઈ છે, કારણ કે તેની પર્યાવરણીય અસરો ઘણી મોટી હોઈ શકે છે. જુઓ આ 2 વિધાનો. અને અહીં પણ જવાબ છે સી, બંને વિધાનો એકદમ સાચા છે. આ નવી વ્યાખ્યાના જે માપદંડો છે, જેમ કે 100 મીટરની ઊંચાઈ અને 500 મીટરની અંદર આવેલી ટેકરીઓ, એ બંને આ વિધાનોમાં બરાબર દર્શાવ્યા છે. આ સરકારે જાહેર કરેલી અને ન્યાયિક રીતે સમીક્ષા પામેલી વ્યાખ્યા છે. ચાલો હવે એક ભૂગોળ આધારિત પ્રશ્ન. દુલહસ્તી સ્ટેજ 2 હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ તાજેતરમાં જ મંજૂર થયો છે. સવાલ એ છે કે આ કઈ નદી પર આવેલો છે? જેલમ, રાવી, ચિનાબ કે બિયાસ? આ એકદમ સીધો સાદો પ્રશ્ન છે, અને સાચો જવાબ છે સી, ચિનાબ નદી. આ પ્રોજેક્ટ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં છે. અને હા, ચિનાબ નદી સિંધુ જળ સંધિ હેઠળ એક પશ્ચિમી નદી છે, એટલે એનું વ્યૂહાત્મક મહત્વ પણ છે. અને હવે આપણે આવી ગયા છીએ આપણા અંતિમ વિભાગ પર, વિજ્ઞાન અને ટેકનોલોજી. ચાલો જોઈએ કે આ ક્ષેત્રમાં તાજેતરમાં શું નવું થઈ રહ્યું છે. આ પ્રશ્ન થોડો ઊંડો છે, સીધો સેલ બાયોલોજીમાંથી. ક્રોમેટિન વિશે છે. આપણા કોષોમાં જે DNA હોય છે એના સ્ટ્રક્ચર સાથે આ જોડાયેલું છે. સવાલ એ છે કે એની ભૌતિક અવસ્થા, એટલે કે ઘન છે કે પ્રવાહી, એ શાને કારણે બદલાય છે? વિચારો તો. ખૂબ જ રસપ્રદ છે આ. સાચો જવાબ છે બી, DNA લિંકરની લંબાઈ. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ લિંકરની લંબાઈમાં થોડોક જ ફેરફાર, ફક્ત 5 DNA બેઝ પેર જેટલો, ક્રોમેટિનની આખી ભૌતિક સ્થિતિ બદલી નાખે છે. ટૂંકા લિંકર હોય તો પ્રવાહી, અને લાંબા લિંકર હોય તો કઠોર. ગજબ કહેવાય. ચાલો હવે આજનો છેલ્લો અને 7મો પ્રશ્ન. કવચ સિસ્ટમ. આ નામ તો ઘણું સાંભળ્યું હશે, પણ આ 4 વિકલ્પોમાંથી કયું વિધાન કવચનું સાચું વર્ણન કરે છે?
અને આનો સાચો જવાબ છે બી. કવચ એ આપણી પોતાની સ્વદેશી ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ છે. એનું મુખ્ય કામ ટ્રેનોને ટકરાતી રોકવાનું છે અને એને SIL 4 સર્ટિફિકેશન મળ્યું છે, જે સુરક્ષાનું ખૂબ જ ઊંચું સ્તર ગણાય છે. એટલે આ રેલવે સેફટી માટે એક મોટી ઉપલબ્ધિ છે.